Good evening. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. સાંજનો સમય એટલે જાણે એવું લાગે નહીં આપણે પાછા ફરી રહ્યા છે આપણા પ્રભુની પાસે ફરીવાર નમવાને માટે આપણને તક મળી છે. નહીં, સાંજનો સમય પણ બહુ અનેરો હોય, જાણે આપણા દિવસના કામો પતાવીને આપણા જે કંઈ નોકરી ધંધા રોજગાર એની જવાબદારીઓ પૂરી કરીને આપણે ઘર તરફ આપણે આવતા હોય. નહીં, અને ફરીથી આપણે આનંદિત હોય, કુટુંબ સાથે પરિવાર સાથે આપણે ફરી સમય વિતાવવાનો હોય, પ્રભુની સમક્ષ ફરીવાર તેમની આગળ નમવાની તક મળવાની હોય, અને એમ આપણે પ્રભુમાં ફરીવાર ભેગા મળીને આનંદ કરી શકવાના હોય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સાંજનું વાતાવરણ બહુ આહ્લાદક હોય છે. જો પ્રભુમાં છે તો એ ખરેખર આશીર્વાદિત છે, અને એ આશીર્વાદનું કારણ છે. હાલેલુયા. બહુ જૂના જમાનામાં જ્યારે આપણે જોઈએ ત્યારે સાંજનો જે સમય હોય નહીં, બધા ખેતરથી પાછા આવતા હોય, બળદગાડું અને એમની સાથેના એમના જે બધા સાધનો હોય બધું લઈને, બધું કે કાબડી કે કઈ હોય, ટોપલો હોય, ઈકો હોય, અને એ બધું લઈને પાછા બધા ફરતા હોય. નહીં, અને પાછા ફરવામાં આનંદ પણ હોય, હા, ક્યારેક ઉદાસીનતા પણ હોય, કંઈ સારું ન થયું હોય, સારું ન બન્યું હોય ત્યારે પણ આપણે કદાચ દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય, પણ એક વાત ખચિત નક્કી છે કે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણા પ્રભુ આપણી સાથે છે. એ દુઃખ કાયમ રહેવા દેતા નથી. હાલેલુયા. જો સુખ નથી રહેતું તો દુઃખ પણ નહીં રહે. હાલેલુયા. સમય સમય પર બધું બદલાતું રહે છે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે, પણ આપણે દરેક પરિસ્થિતિમાં પ્રભુમાં આનંદ જ કરીએ, અને દરેક પરિસ્થિતિમાં આભાર સ્તુતિ કરીએ, અને આપણી અરજો જીવતા ઈશ્વરની સમક્ષ આપણે તેમના ચરણોમાં મૂકી દઈએ. પાછા ફરવું એટલે પસ્તાવો, પણ જાણે હું અત્યારે એ રૂપમાં પણ તમને કહેવા માંગુ છું. પસ્તાવો, આપણી ભૂલો થઈ ગઈ હોય, ખરાબ કામ થઈ ગયા હોય, એનો જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ, આપણી ભૂલ સ્વીકારીએ છીએ ને પ્રભુની આગળ નમી જઈએ છીએ, ત્યારે પ્રભુ માફ કરે છે, આપણી ભૂલો સુધારે છે, નવી તકો આપે છે, નવું કરવામાં મદદ કરે છે, બેઠા થવામાં મદદ કરે છે. અને ખરેખર ભલા મિત્રો, મારો બહુ અંગત અનુભવ છે, હું વહેંચવા માગતો નથી ઓનલાઈન, પણ જ્યારે આપણે આપણા જૂના જીવનમાંથી પાછા ફરીએ છીએ ત્યારે ચોક્કસ ભલે સામે મુશ્કેલીઓ હોય, તકલીફો હોય, પણ એ બધું આપણા માટે આશીર્વાદનું કારણ બની જાય છે. પ્રભુ આપણા માટે ઊભા થાય છે, સાક્ષી આપે છે. પ્રભુ કહે છે નહીં, જ્યારે મરિયમ એ એમના ચોટલાથી અત્તર નાખીને પ્રભુના પગને લૂછે છે, આંસુઓ પરથી પલાળીને, એને કેમ સતાવો છો? પ્રભુ કહે છે, એણે મારા માટે ભલું કામ કર્યું છે, એણે મારા માટે ભલું કામ કર્યું છે. જ્યાં કંઈ સુવાર્તા આપવામાં આવશે આ બાબતની નોંધ લેવામાં આવશે. હાલેલુયા. પસ્તાવો. અને જો પાછા ફરવાની વાત કરીએ તો ઉડાવ દીકરો સચેત થયો, નહીં, અલર્ટ થયો, એને ભાન થયું કે મેં ખરાબ કામ કર્યું છે, ખોટું કામ કર્યું છે. અને આ જે છે ને સભાનતા, એ ઘણા બધા લોકોમાં આવે છે, પણ એને સ્વીકારતા નથી, એક્સેપ્ટ નથી કરતા. જેમ કે ઈગો કે પોતાનો અહમ ગવાય છે, એક્સેપ્ટ નથી કરી શકતા કે મેં ભૂલ કરી છે. ઘણીવાર એવું જ લાગે કે ના, હું રાઈટ છું, હું સાચો છું, હું સાચી છું,
અને એ કારણે જે એક્ઝેક્ટલી પસ્તાવો કરીને નમ્ર બનીને પ્રભુની આગળ જવું જોઈએ, એનાથી શૈતાન આપણને આપણા વિચારો દ્વારા દૂર રાખે છે. જો એવું ઉડાવ દીકરા માટે એવું લખ્યું નથી, ક્ષમા કરજો, પણ કે ના હવે તો હું મારા પપ્પાને ઘેર પાછળ જતો રહીશ અને ત્યાં જ રહીશ, કહીશ એમને હું તમારો દીકરો છું, તમે મને ના કેમ રાખો. પણ એવું નહીં. એને પસ્તાવો કર્યો છે, કહીશ કે મારા બાપાને, પિતા મેં આકાશના ઈશ્વર સામે પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી રહ્યો, મને તમારા મજૂરો જેવો ગણો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને સાચે જ પ્રભુ માફ કરે છે. માણસો તરફ ના જોઈ, મરિયમને પણ સતાવતા હતા, મરિયમને પણ એ લોકો સતાવતા હતા. આજે પણ વિશ્વાસી ભાઈ બહેનોને એવા ઘણા બધા સતાવનારા છે, પણ આપણું ફોકસ એ લોકો ના હોવા જોઈએ. આપણું ફોકસ પ્રભુ પર, જે આપણને માફી આપે છે, જે આપણા પસ્તાવાની નોંધ લે છે. હાલેલુયા, તેઓના પર રાખીએ આપણે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર પર આપણો ફોકસ રાખીએ. ઝાંખી કહે છે, પ્રભુ જો મેં કોઈનું પડાવી દીધું હોય તો એને 4 ગણું પાછું આપીશ. એ ઉપરાંત કે જે મારી અડધી સંપત્તિ હું ગરીબોને દાન આપી દઉં છું. પસ્તાવો. બદલામાં પ્રભુએ કહ્યું કે આ ઘરમાં તારણ આવ્યું છે. ઉડાવ દીકરાના પિતાએ દોડીને એને વીંટી પડીને એના માટે મિજબાની કરાવી, એના પગમાં જોડા નાખ્યા, હાથમાં વીંટી નાખી, કપડાં નવા પહેરાવ્યા. અને મારું સૌથી પ્રિય પાત્ર, જેનો પસ્તાવો અને છેલ્લી મિનિટે નર્કમાં જતા બચાવી લે છે. બધાને એવી તક નથી મળતી, પણ એ મરતા ચોરને તક મળી. પ્રભુ તમારા રાજ્યમાં મને સંભાળજો. એની પ્રાર્થના કહો, વિનંતી કહો, પસ્તાવો કહો, કેટલા રૂપમાં એ શબ્દ રહીએ કે પ્રભુ એને કહ્યું કે હું તને ખચિત કહું છું કે તું આજ મારી સાથે પારા દેશમાં હોઈશ. કેવા ભાવથી કહ્યું હશે, દુઃખી થઈને, રડીને. આપણે જાણતા નથી. હા, એના સાથીને ધમકાવે છે. શું તો દેવથી બીતો નથી? આપણે આપણા કામનો વ્યાજબી ફળ મેળવીએ છીએ, શિક્ષા ભોગવીએ છીએ, પણ એણે ન્યાયે તો કશું કર્યું નથી. કબૂલાત, એની કબૂલાત એ જ મિનિટે એનું જીવન બદલાઈ જાય છે. પ્રભુ ઈસુ એને કહે છે, આજ તમારી સાથે પારા દેશમાં હોઈશ, પેરેડાઇઝમાં હોઈશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પસ્તાવો કરીએ વાલા મિત્રો, આપણા જૂના જીવનને માટે, કામોના લીધે પાછા ફરીએ. સાંજનો વખત છે. આજે આ સાંજ આપણને બધાને મળી છે. કાલે આપણે જાણતા નથી.
પણ આજની સાંજ જે પ્રભુએ આપણને આપી છે એને વધાવી લઈએ, આપણું હૃદય પ્રભુના ચરણોમાં મૂકી દઈએ, નવેસરથી પ્રભુનો સ્વીકાર કરીએ, નવા બની જઈએ અને પ્રભુની સાથે પારાદેશમાં જવાના માટે તૈયાર થઈ જઈએ. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, ફરી એક વાર અમને આ નાની સંગતિ આપી છે કે અમે બધા ભેગા મળીને પ્રભુ અમે તમારું પવિત્ર નામ લઈ શકીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરી શકીએ, અમે તમારી આરાધના કરી શકીએ. થેન્ક યુ પ્રભુ. પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે હતા, હવે તેમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો અને પ્રભુ અમારી કાળજી લેજો. પ્રભુ, જે પ્રમાણે તમારા બાળકોને તમારી જરૂર છે, અગત્યતા છે, તે પ્રમાણે તમે તેઓના હકમાં કરજો, તેમની જરૂરિયાત પૂરી પાડજો, તેમની ચિંતાઓ દૂર કરજો. પ્રભુ બાપ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓએ તમને ફરીવાર જીવન સોંપ્યું છે, એ સર્વ જીવનોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. તેમના હૃદયના પસ્તાવાને તમે નોંધમાં લેજો, તેમની આંખના આંસુઓને તમે નોંધમાં લેજો અને પ્રભુ આજથી આ સાંજના સમયથી ફરીવાર તમે એમને નવા કરી દેજો. અને પ્રભુ, જ્યાં અમારી નાગરિકતા છે ત્યાંની સફરમાં અમે તમારી સાથે જોડાઈ શકીએ એવા અમને શુદ્ધ પવિત્ર બનાવજો. ન હોય એ તો કરજો પ્રભુ, શીખવાડજો, ઠપકો આપજો, શિક્ષા કરજો પ્રભુ, પણ પ્રભુ અમને તમારાથી દૂર જવા દેશો નહીં. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જેમને હમણાં તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, અલગ અલગ રૂપમાં ખરાબ બાબતોમાંથી બહાર નીકળવા માટે, સોબતોમાંથી, નશાઓમાંથી, સંબંધોમાંથી તમે તેમને મદદ કરજો પ્રભુ. તેમનો આત્મનાશમાં ના જાય, તેમનો બચાવ થાય માટે તમે તેમને મદદ કરજો પ્રભુ. જીવના પર જાત જાતના રોગો હાવી થયા છે, શરીર નબળું કરી દીધું છે, બીમારી તેમને ખલાસ કરી રહી છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમના સર્વ પ્રકારના રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજા થાય. પ્રભુ ઈસુના નામમાં તેઓ સાજા થઈ જાય, તેમના રોગોમાંથી નવી તંદુરસ્તી પ્રાપ્ત કરે. ભલે જીવલેણ રોગ છે, કેન્સર જેવા રોગ છે, એમાંથી પણ તેઓ સાજા થઈ જાય. દરેક તૂટેલા ઘરને જોડો, ડિવોર્સને ખાલી જ કરો, છૂટાછેડી જેવી બાબતોને તમે નાશ કરો પ્રભુ. હા પ્રભુ, તમારા બાળકોના સરકારી કામોને પ્રભુ તમે પ્રગતિ આપજો પ્રભુ.
રૂકાવટો દૂર કરજો. રોકાયેલી સર્વ તેમની સેવાઓ અથવા તેમના કામોને તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો. વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરજો, રોજગારને આશીર્વાદિત કરજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ. જોબ આપજો, જોબને આશીર્વાદિત કરજો, બિઝનેસને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જેમણે જોબ ગુમાવી છે તેમને બીજી જોબ તમે પૂરી પાડજો પ્રભુ. પ્રભુ જેઓ સેવા કરે છે તેમની મુલાકાત તમે લેજો, તેમના ઘરનું તમે ભરણ પોષણ કરજો અને પ્રભુ મિનિસ્ટ્રીની પણ સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. રોજના રેકોર્ડિંગને, બુધવાર શુક્રવારની સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા મીડિયાથી જેઓ કામ કરે છે એ સર્વની સેવાને તમે આશીર્વાદિત કરો અને રોજ પ્રભુ તમારા લોકો જોડાય, તમારા પર વિશ્વાસ કરે, તેમના આત્મા નાશમાં ના જાય, દરેક ઘૂંટણના દરેક જીભ કરો રહે એવું તમે થવા દેજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો, રાત્રિમાં મીઠી લાવજો અને સવારમાં તમારું ભજન તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.